Hello friends, how are you? Myself Ashok Vyas. Welcome to my YouTube channel. વિદ્યાર્થી મિત્રો, તમે જેને અત્યાર સુધી રાહ જોઈ રહ્યા હતા કે જે પેપર સ્ટાઇલ કેવી આવશે એકાઉન્ટ વિષયની, આ ઉપરાંત આપણે જે કયા ચેપ્ટરમાંથી MCQ કરવાના છે, આ ઉપરાંત જે કયા ચેપ્ટરમાંથી આપણે જે લોંગ એક્ઝામ્પલ અને થિયરી કરવાના છે, તો વિદ્યાર્થી મિત્રો આજે હું તમારા માટે એવો વિડીયો લઈને આવી રહ્યો છું જેમાં સંપૂર્ણ એકાઉન્ટ વિષયની જે પેપર સ્ટાઇલની સમજૂતી હશે, આ ઉપરાંત આપણે જે કયા ચેપ્ટરમાંથી MCQ કરવાના છે, કયા ચેપ્ટરમાંથી VSQ કરવાના છે, આ ઉપરાંત જે કયા ચેપ્ટરમાંથી જે લોંગ એક્ઝામ્પલ કરવાના છે અને તમે કયું ચેપ્ટર નહીં કરો તો ચાલશે. વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ સમજૂતી સાથેનો આજનો વિડીયો તમારી સમક્ષ લઈને આવ્યો છું. વિદ્યાર્થી મિત્રો, હું તમને આજે સમજાવીશ કે જે મે માસમાં તમે જે બોર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યા છો, તો એ જે બોર્ડની એક્ઝામ માટેની જે કેવા પ્રકારની બ્લુપ્રિન્ટ હશે, એનું જે માળખું કેવું છે, સંપૂર્ણ એનાલિસિસ સાથે સમજીશું. તો ચાલો વિદ્યાર્થીઓ સ્ટાર્ટ કરીએ આજે આપણે બોર્ડનું માળખું. વિદ્યાર્થી મિત્રો, તમે આ સ્ક્રીન પર જોઈ શકો છો કે જેમાં દરેકે દરેક જે ચેપ્ટરમાં કેટલા માર્ક્સનું પૂછાશે, વિકલ્પ સાથે અને જે વિકલ્પ વગર બંનેની માહિતી છે. વિદ્યાર્થી મિત્રો, આ સ્લાઇડનો આપણે છેલ્લે અભ્યાસ કરીશું. પહેલા આપણે જોઈ લઈએ કે દરેકે દરેક ચેપ્ટર કેટલા માર્ક્સનું પૂછાશે. વિદ્યાર્થી મિત્રો, આપણું જે પાર્ટ 1 નું ચેપ્ટર છે, પહેલું ચેપ્ટર છે ભાગીદારી વિષય પ્રવેશ, જે વિકલ્પ વગર જે 5 માર્ક્સનું પૂછાશે અને વિકલ્પ સાથે 8 માર્ક્સનું. એટલે આનો મતલબ શું? વિકલ્પ સાથે અને વિકલ્પ વગર. વિદ્યાર્થી મિત્રોનો મતલબ એવો થાય કે 8 માર્ક્સનું પૂછાશે, એમાં 5 માર્ક્સનું ફરજિયાત લખવાનું આવશે અને જે 3 માર્ક્સનું તમને અથવામાં પૂછાશે, તમને વિકલ્પ મળશે. આ ઉપરાંત વાત કરીએ અને પ્રકરણ નંબર 2 અને ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, જેનો એક જ એક્ઝામ્પલ પૂછવાનો છે વિકલ્પ વગરમાં અને જે વિકલ્પ સાથે 11 માર્ક્સનો, એટલે કે એક જ એક્ઝામ્પલ, એમાં પણ જે ફરજિયાત છે એમાં કોઈ ઓપ્શન નથી. જેમ ઉપરના ચેપ્ટરમાં આપણે જે 3 માર્ક્સનો ઓપ્શન મળતો હતો, 3 માર્ક્સનો એક દાખલો અથવામાં પૂછાઈ શકે, અહીંયા કોઈ અથવામાં નહીં પૂછાય કે તમારે એક જ એક્ઝામ્પલ પૂછાશે અને 11 માર્ક્સનું એ જ લખવાનું રહેશે. આપણે વાત કરીએ છીએ પ્રકરણ નંબર 3 અને પાઘડીનું મૂલ્યાંકન, તો એ ખરેખર જે પૂછવાનું છે 7 માર્ક્સનું, પણ તમને પરીક્ષામાં પૂછશે 11 માર્ક્સનું. એટલે 11 માર્ક્સનું આ ચેપ્ટર હશે, એમાંથી તમારે 7 માર્ક્સનું લખવાનું છે. બાકીના રહ્યા જે 4 માર્ક્સ તમને ઓપ્શનમાં મળશે એક્સ્ટ્રા, જે તમે ઈચ્છો તો તમે આ ચેપ્ટરના ઓપ્શન સાથે પણ પેપર લખી શકો. પરંતુ 11 માર્ક્સ શું દર્શાવે છે કે તમને બોર્ડની પરીક્ષામાં 11 માર્ક્સનું પૂછાશે, જેમાં 7 માર્ક્સનું ફરજિયાત લખવાનું રહેશે, બાકીનું જે 4 માર્ક્સનું તમને ઓપ્શનમાં પૂછાશે. હવે ત્યારબાદ વાત કરીએ અને પ્રકરણ નંબર 4 અને ભાગીદારીનું પુનર્ગઠન, તો એ તમને આવશે બોર્ડની પરીક્ષામાં 5 માર્ક્સનું, જે લખવાનું પણ 5 માર્ક્સનું. એટલે આમાં કોઈ પ્રકારના ઓપ્શન આવતા નથી, તમારે ફરજિયાત આ ચેપ્ટર તૈયાર કરવાનું, એમાં કોઈ ઓપ્શન આવશે નહીં. ત્યારબાદ વાત કરીએ પ્રકરણ નંબર 5 જે ભાગીદારનો પ્રવેશ, જે 10 માર્ક્સનું પૂછાશે ને આપણે લખવાનું પણ 10 માર્ક્સનું પૂરેપૂરું, આમાં કોઈ ઓપ્શન મળતા નથી. હવે વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ છીએ પ્રકરણ નંબર 6 ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ. તમને પરીક્ષામાં પૂછાશે 18 માર્ક્સનું, પૂછાશે જે પેપરમાં 18 માર્ક્સનું, પણ તમારે લખવાનું કેટલું આવશે? 10 માર્ક્સનું ફરજિયાત લખવું પડશે. એટલે કે અહીંયા વાત કરું તો 8 માર્ક્સનો એક એક્ઝામ્પલ તમને ઓપ્શનમાં પૂછવાની શક્યતાઓ છે. એટલે ચેપ્ટર નંબર 6 માં પણ તમને જે ઓપ્શન મળશે. આ ઉપરાંત ચેપ્ટર નંબર 7 માં જે ભાગીદારી પેઢીનું વિસર્જન, તમને બોર્ડની પરીક્ષામાં આવશે આ ચેપ્ટર 10 માર્ક્સનું, પણ એમાંથી લખવાનું રહેશે 7 માર્ક્સનું, એટલે કે તમને 3 માર્ક્સનું ઓપ્શનમાં આ ચેપ્ટર પૂછાવાનું છે. હવે વાત કરીએ જે ભાગ 2 ની, એમાં જે પ્રકરણ નંબર 1 શેર મૂડીના હિસાબો. વિદ્યાર્થી મિત્રો, તમને બોર્ડની પરીક્ષામાં પૂછાશે 18 માર્ક્સનું, પરંતુ ખરેખર જે પેપરમાં લખવાનું છે 10 માર્ક્સનું. એનો અર્થ કે તમને 8 માર્ક્સનો એક ઓપ્શન મળી રહેવાનો છે, એટલે કે 8 માર્ક્સનો એક ઓપ્શનમાં દાખલો પણ પૂછાશે. આ ઉપરાંત વાત કરીએ જે પ્રકરણ નંબર 2 ડિબેન્ચરના હિસાબો, તો એમાં પણ જે 6 માર્ક્સનું પૂછાશે અને 6 માર્ક્સનું લખવાનું, કોઈ તમને ઓપ્શન મળવાનો નથી. અને વાત કરીએ પ્રકરણ નંબર 3 કંપનીના વાર્ષિક હિસાબો. વિદ્યાર્થી મિત્રો, ખૂબ સહેલું અને સરળ ચેપ્ટર છે. 11 માર્ક્સનો એક દાખલો પૂછાશે અને તમારે લખવાનું પણ 11 માર્ક્સનું, એટલે કે આમાં પણ કોઈ ઓપ્શન નથી, એટલે કે આ ચેપ્ટર ફરજિયાત તમારે સંપૂર્ણ કરવું પડે. હવે વાત કરીએ જે પ્રકરણ નંબર 4 નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, જે પરીક્ષામાં પૂછે 6 માર્ક્સનું અને તમારે લખવાનું પણ આ ચેપ્ટર છે 6 માર્ક્સનું, એટલે આમાં પણ કોઈ ઓપ્શન નથી. આ ચેપ્ટર તમારે સંપૂર્ણ તૈયાર કરવું પડશે. આ ઉપરાંત વાત કરીએ જે પ્રકરણ નંબર 5 હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણ, તમને પરીક્ષામાં પૂછાશે 8 માર્ક્સનું અને તમારે લખવાનું પણ આ ચેપ્ટર 8 માર્ક્સનું, આમાં કોઈ ઓપ્શન નહીં મળે. એટલે આ ચેપ્ટર પણ તમારે સંપૂર્ણ તૈયાર કરવું પડશે, આમાં કોઈ ઓપ્શન નથી. અને વાત કરીએ છેલ્લા ચેપ્ટરની રોકડ પ્રવાહ પત્રક, જે 8 માર્ક્સનું પૂછાશે, તમારે લખવાનું છે જે 4 માર્ક્સનું. એટલે તમને સેક્શન ડી માં કદાચ એક પ્રશ્ન એવો પૂછે કે તમને ઓપ્શનમાં આવી શકે. એટલે કંઈક અંશે આ ચેપ્ટર વાત કરીએ તો ટોટલ તમારું જે બોર્ડનું પેપર 130 ગુણનું હશે ઓપ્શન સાથે, અને તમારે લખવાનું છે એમાં 100 માર્ક્સનું જ. કારણ કે 100 માર્ક્સનું પેપર ઓપ્શન સાથે આવશે 130 નું,
એમાં 100 માર્ક્સનું લખવાનું છે, તમારે 100 માંથી જ તમને માર્ક્સ મળવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ કે આ બોર્ડની એક્ઝામમાં કેટલા સેક્શનમાં આપણને જે પેપર પૂછાવાનું છે ને દરેક સેક્શનના કેટલા માર્ક્સ હોય અને કેવા પ્રકારના પ્રશ્નો. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજજો. તમારો પ્રશ્ન 1 થી 15 હશે, તેમાં દરેક પ્રશ્ન 1 થી 15 MCQ પ્રકારના પ્રશ્ન હશે. વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી 10 MCQ પૂછાતા. આ પરીક્ષા એવી છે કે જેમાં 15 MCQ પૂછાવાના છે, દરેકનો 1 ગુણ રહેશે અને 15 માર્ક્સ રહેશે. એટલે આ એક આપણા માટે પાસ થવા અથવા તો મેક્સિમમ માર્ક્સ કવર કરવા માટે બહુ સારું આપણા માટે સેક્શન કહી શકાય. હવે વાત કરીએ સેક્શન બી એટલે કે વિભાગ બી. તો આ જે વિભાગ બી એટલે કે પ્રશ્ન નંબર 16 થી 30 હશે. અહીંયા એક વાક્યના પ્રશ્નોના જવાબ આપવાના છે. તમારે એક જ જે લાઈનમાં એટલે કે ટૂંકા પ્રશ્નોના જવાબ પૂછવામાં આવશે. દરેકનો 1 ગુણ છે અને એ પણ જે 15 માર્ક્સ છે. એટલે કે તમે જુઓ તો હેતુલક્ષી પ્રશ્નો 15 ને 15 30 માર્ક. હવે વિદ્યાર્થી લોકોને એવો પ્રશ્ન થાય કે સર આમાંથી MCQ કયા ચેપ્ટરમાંથી તૈયાર કરવાના અને એક વાક્યના કયા ચેપ્ટરમાંથી તૈયાર કરવાના. વિદ્યાર્થી મિત્રો જરાક પણ ચિંતા ના કરો, આનું પણ એનાલિસિસ આના પછીની સ્લાઇડમાં આવવાનું છે. આપણે MCQ કયા ચેપ્ટરમાંથી કરવાના છે અને જે વિભાગ બી ના એક વાક્યના પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી કરવાના, સંપૂર્ણ એનાલિસિસ સાથે તમને આજે સમજૂતી મળવાની છે. વિદ્યાર્થી મિત્રો છેલ્લે સુધી તમે વિડીયો જોશો તો તમને ઈઝીલી આખી પેપર સ્ટાઇલ સમજ પડી જશે અને ઓછા સમયમાં મેક્સિમમ તમે માર્ક લાવી શકો એવી સ્ટ્રેટેજી સાથે સમજૂતી હું તમને આપવાનો છું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ સેક્શન સી ની. આ સેક્શન સી માં શું પૂછાવાનું છે વિદ્યાર્થી મિત્રો? આ સેક્શન સી માં પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો એટલે કે તમને 3 માર્ક્સના મોટે ભાગે જે દાખલા પૂછવાની શક્યતા વધારે છે. કોઈ એકાદ 2 પ્રશ્ન કદાચ પૂછાઈ શકે થિયરીનો. દરેક પ્રશ્નના 3 ગુણ એવા કોઈ પણ 4 પ્રશ્ન લખવાના રહેશે. એટલે 31 થી 36 એટલે એનો અર્થ કે 6 માંથી કોઈ પણ 4 પ્રશ્નો લખવાના રહેશે. 2 પ્રશ્નો તમને ઓબ્જેક્ટિવ મળશે, ઓપ્શનમાં મળશે. ટોટલ આવશે 12 માર્ક્સ. હવે આપણને પ્રશ્ન થાય કે સેક્શન સી માંથી કયા ચેપ્ટરમાં તૈયારી કરવાની, એ પણ આપણે આના પછીની સ્લાઇડમાં જોવાના છે. વિદ્યાર્થી મિત્રો છેલ્લે સુધી વિડીયો જોશો તમને ઈઝીલી સમજ પડી જશે. હવે વાત કરીએ સેક્શન ડી એટલે કે જે વિભાગ ડી. એનો જે પ્રશ્ન ક્રમાંક 37 થી 41. વિદ્યાર્થી મિત્રો 37 થી 41 એટલે વાત કરીએ તો ટોટલ 5 પ્રશ્નો થાય, જેમાંથી કોઈ પણ 3 પ્રશ્નો લખવાના રહેશે વિદ્યાર્થી મિત્રો. અને દરેકના 4 ગુણ છે એટલે આપણને આ પ્રશ્ન પણ મળશે. 12 માર્ક્સનો વિભાગ ડી પણ 12 માર્ક્સનો છે. હવે વાત કરીએ વિભાગ ઈ. તો વિભાગ ઈ માં વાત કરીએ તો તમને પ્રશ્ન ક્રમાંક છે 42 થી 46. તો વિદ્યાર્થી મિત્રો આમાંથી તમારે કોઈ પણ 3 પ્રશ્નો જ લખવાના છે. એટલે આમાં તમને 42 થી 46 એટલે કે ટોટલ 5 એક્ઝામ્પલ પૂછવામાં આવશે, મોટા દાખલા, જેમાં દરેક દાખલો 8 માર્ક્સનો હોય છે. તો 5 માંથી કોઈ પણ 3 દાખલા લખવાના છે એટલે 8 તેરી 24 માર્ક્સનો વિભાગ ઈ છે. હવે આપણે વાત કરીએ જે સેક્શન એફ 47 અને 48 જે સેક્શન એફ માં પૂછવાનું છે. 2 જ પ્રશ્નો પૂછવાનું, બંને ફરજિયાત છે વિદ્યાર્થી મિત્રો, આમાં કોઈ ઓપ્શન નથી. એટલે આમાં જે કોઈ પણ 3 કોઈ પણ 4 એ રીતે આપેલું છે, આમાં એવું કઈ નથી. દરેક પ્રશ્નના 11 ગુણ છે. બંનેમાં જે વાર્ષિક હિસાબ પૂછવાના બંનેના 11 માર્ક્સ એટલે ટોટલ 22 માર્ક્સ. આ રીતે આપણે 100 માર્ક્સનું પેપર તૈયાર થવાનું છે. 6 વિભાગમાં ટોટલ પેપરની વહેંચણી કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો ખૂબ સહેલો અને સરળ રીતે પેપર સ્ટાઇલ બનાવી દીધી છે. વિદ્યાર્થી મિત્રો આપણને જે બોર્ડ દ્વારા આ વર્ષે જે નમૂનાનું જે પ્રશ્નપત્ર પણ આપવામાં આવ્યું છે. આ જે નમૂનાનું પ્રશ્નપત્ર કેવું છે અને એના પરથી આપણે જે પેપર સ્ટાઇલ ને ખાલી અંદાજ મેળવી શકે કે આ રીતની પેપર સ્ટાઇલ આવે. ખરેખર આ જે પેપર સ્ટાઇલ જે મેં જે તૈયાર કરી છે તે નમૂનાના જે પ્રશ્નપત્ર આધારિત તૈયાર કરી છે. એટલે ખરેખર તમે જે બોર્ડમાં આ રીતે પૂછાઈ પણ શકે અથવા થોડું ઘણું ઉપર નીચે પણ હોઈ શકે માર્ક્સ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે સેક્શન એ કે જેમાં 1 થી 15 પ્રશ્નો પૂછાવાના છે MCQ. તો આ 15 MCQ આપણે કયા ચેપ્ટરમાંથી જે પૂછ્યા છે, જે બોર્ડે આપણને આ સમજ આપી છે, નમૂના રૂપ પ્રશ્નપત્ર આપ્યું છે તેમાં. તો ચાલો આપણે જોઈ લઈએ. તો એમાં વાત કરું તો પ્રકરણ 1, 3, 4, 5, 6 અને 7 એટલે કે વિભાગ એ માંથી પ્રકરણ નંબર 2 જે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો છે એની સિવાયના બધા જ ચેપ્ટરમાંથી ભાગ 1 માંથી MCQ પૂછાવાના છે. આ ઉપરાંત વાત કરીએ તો ભાગ 2 માંથી તો પહેલું બીજું ચેપ્ટર, આ ઉપરાંત ચોથું, પાંચમું અને છઠ્ઠું એટલે કે ભાગ 2 માંથી પણ ચેપ્ટર નંબર 3 જે કંપનીના વાર્ષિક હિસાબો સિવાયના બધા ચેપ્ટરમાંથી MCQ પૂછાવાના છે. મારે શોર્ટમાં કેવું હોય તો MCQ આપણે મુખ્યત્વે જે કયા ચેપ્ટરમાંથી તૈયાર કરવા, હું એટલું કહી શકું કે પાર્ટ 1 માં જે વાર્ષિક હિસાબો છે અને પાર્ટ 2 માં પણ જે કંપનીના વાર્ષિક હિસાબો છે, બંને ચેપ્ટર સિવાય બધા ચેપ્ટરમાંથી MCQ સંપૂર્ણ તૈયાર કરવા.
અને જો વધારે ફોકસ કરવું હોય એમસીક્યુ માં, જો ઓછી મહેનતમાં જો મેક્સિમમ માર્ક્સ લાવવા વિદ્યાર્થી મિત્રો, તો ખાસ કરીને પાર્ટ 1 માંથી અને ચેપ્ટર નંબર 7 કરવું છે કે જેથી કરીને આપણને એમાંથી કદાચ 2 એમસીક્યુ પૂછવાની શક્યતાઓ રહી શકે, અને પાર્ટ 2 માં ચેપ્ટર નંબર 2 એટલે કે ડિબેન્ચર નું ચેપ્ટર કરશો તો એમાંથી પણ કદાચ તમને 2 એમસીક્યુ પૂછાઈ શકે, અને પાર્ટ 2 નું 5મા ચેપ્ટર માંથી કદાચ 2 એમસીક્યુ આ નમૂનાના જે પ્રશ્નપત્રમાં પૂછાયા છે. એટલે આના પર આપણે ફોકસ કરીશું, ખાસ કરીને ચેપ્ટર નંબર 7, ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 5 હિસાબી ગુણોત્તર, આની પર ફોકસ કરશું તો આપણે એમસીક્યુ ના 15 માંથી 15 ઇઝીલી આવી શકશે. હવે આપણે વાત કરશું વિદ્યાર્થી મિત્રો સેક્શન બી કે જેમાં 16 થી 30 નંબર સુધીના પ્રશ્નો પૂછાવાના છે, જેમાં 15 પ્રશ્નો એક વાક્યના હોય છે. તો આ 15 પ્રશ્નો નમૂનાના છે, આપણને આપ્યું છે પેપર, તેમાં મુખ્યત્વે કયા કયા ચેપ્ટરમાંથી પૂછાયેલા છે, આના પરથી આપણને બોર્ડની પરીક્ષાનો અંદાજ મેળવી શકશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ. તો પાર્ટ 1 ની વાત કરું તો પાર્ટ 1 માં એક ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 1, 3, 4, 5, 6 અને 7 એટલે કે ચેપ્ટર નંબર 2 છે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, એ નથી પૂછાયું. એ સિવાયના બધા ચેપ્ટરમાંથી આપણને એક એક વાક્યના પ્રશ્નો પૂછાયા છે. આ ઉપરાંત વાત કરું તો પાર્ટ 2 ની વાત કરીએ તો પાર્ટ 2 માં પહેલું અને જે બીજું ચેપ્ટર, આ ઉપરાંત ચોથું, પાંચમું અને છઠ્ઠા ચેપ્ટરમાંથી એક એક વાક્યના પ્રશ્નો પૂછાયા છે. એટલે આના પરથી આપણે એવો અંદાજ મૂકી શકીએ પાર્ટ 2 માં પણ જે કંપનીના વાર્ષિક હિસાબો છે એમાંથી નથી પૂછાયું, બાકી બધું પૂછાયું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જો એક વાક્યના પ્રશ્નો ઓછી મહેનતમાં મેક્સિમમ માર્ક્સ લાવે તો શું કરી શકાય? જો વિદ્યાર્થી મિત્રો એક પાર્ટ 1 નું ચેપ્ટર નંબર 3 એટલે કે જે પાઘડીનું ચેપ્ટર છે એ બરાબર કરજો, કારણ કે એમાંથી કદાચ એક કરતા વધારે તમને એક વાક્યના પ્રશ્નો પૂછાઈ શકે. આ ઉપરાંત પાર્ટ 1 માં જે ચેપ્ટર નંબર 7 છે એટલે કે જે વિસર્જનનું ચેપ્ટર છે એના માટે પણ એ ચેપ્ટરમાં પણ એક વાક્યના પ્રશ્નો વધારે કરજો, જેથી કરીને એમાં એક કરતા વધારે પ્રશ્નો પૂછવાની શક્યતા છે બોર્ડમાં. અને પાર્ટ 2 નું ચેપ્ટર નંબર 5 કે જેને આપણે કહે છે હિસાબી ગુણોત્તર, એમાં 2 કે 3 પ્રશ્નો પણ પૂછાઈ શકે છે બોર્ડની પરીક્ષામાં. તો આ ચેપ્ટર નંબર 5 બરાબર કરજો, કારણ કે એમાં એમસીક્યુ પણ 2 કે 3 પૂછાઈ શકે અને એક વાક્યના પ્રશ્ન પણ 2 કે 3 પૂછાઈ શકે. એટલે આ ચેપ્ટર આપણા માટે ખૂબ જ અગત્યનું થવાનું છે. હવે આપણે વાત કરશું વિદ્યાર્થી મિત્રો સેક્શન સી, તેમાં 31 થી 36 નંબરના પ્રશ્નો પૂછાય છે. દરેકના 3 ગુણ હોય છે અને આમાંથી કોઈ પણ 4 પ્રશ્નો જ લખવાના છે. તમે ઈચ્છા પડે તમે લખી શકો, કોઈનો ઓપ્શનમાં નથી. આ ટોટલ 6 માંથી કોઈ પણ 4 લખી શકો. પણ આ 6 પ્રશ્નો કયા કયા ચેપ્ટરમાંથી પૂછાયા? તો સેક્શન સી ની આપણે જોઈએ તો વાત કરીએ, જે પાર્ટ 1 નું જે ચેપ્ટર નંબર 1 જે ભાગીદારનું જે વિષય પ્રવેશમાંથી 2 એક્ઝામ્પલ પૂછાયા છે. આ ઉપરાંત જે પાર્ટ 1 નું ચેપ્ટર નંબર 4 જેને આપણે કહીએ છીએ ભાગીદારી પેઢીનું જે પુનર્ગઠન, જે પુનર્ગઠનમાંથી એક ક્વેશ્ચન પૂછાયો છે. આપણે ચેપ્ટર નંબર 7 વિસર્જન, એમાંથી 2 પ્રશ્નો પૂછાયા છે, એમાંનો એક પ્રશ્ન થિયરીનો આવશે. અને પાર્ટ 2 નું ચેપ્ટર નંબર 2 ડિબેન્ચર. તો સેક્શન સી ની તૈયારી આટલા ચેપ્ટરમાંથી કરીશું, જેથી કરીને આપણે ઓછી મહેનતે મેક્સિમમ માર્ક લાવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો પણ સેક્શન સી પણ જો કરવો હોય તો બહુ ઈઝી ટ્રીક બતાવી દઉં. તમારે જે પાર્ટ 1 નું ચેપ્ટર નંબર 1 છે જે ભાગીદારનો વિષય પ્રવેશ, એમાં જે સ્વાધ્યાયના ઉદાહરણના 11 દાખલા છે, તમે 11 કરી જશો તો ઓટોમેટિક તમને 2 એક્ઝામ્પલ આવવાના છે ને એમાંથી જ આવે છે. એટલે આ એક એક્ઝામ્પલ તમે કરી દેજો અને ચેપ્ટર નંબર 1. આ ઉપરાંત અને ચેપ્ટર નંબર 7 જે પાર્ટ 1 નું જેમાંથી પણ 2 પ્રશ્નો પૂછવાના, એક છે થિયરીનો 3 માર્ક્સનો અને એક છે એક્ઝામ્પલ, જેમાં મોટે ભાગે આમનો જ પૂછાય. તો આમનો દ્વારા તમે દાખલા કરી જશો તો ઈઝીલી તમારા 4 પ્રશ્નો તો આ 2 ચેપ્ટર માંથી જો તૈયાર થઈ જતા હોય તો 2 ચેપ્ટર પર જે વધારે ભાર આપજો. આ ઉપરાંત તમે ચેપ્ટર નંબર 4 પર ફોકસ કરી શકો છો અને ડિબેન્ચર પર ફોકસ કરી શકો છો. એટલે સેક્શન સી આપણે આમાંથી તૈયાર કરીશું. આપણે જોઈએ સેક્શન ડી. સેક્શન ડી ની વાત કરીએ તો 3 ને 2 5 પ્રશ્નો પૂછાયેલા છે, એમાંથી કોઈ પણ 3 જ લખવાના છે. પણ 5 પ્રશ્નો જે કયા કયા ચેપ્ટર માંથી છે તો આપણે એનું પણ એનાલિસિસ કરી લઈએ. અને પાર્ટ 1 નું ચેપ્ટર નંબર 3 એટલે કે પાઘડીના ચેપ્ટરમાંથી તમને 2 પ્રશ્નો પૂછાઈ શકે છે. આ ઉપરાંત અને પાર્ટ 2 નું ચેપ્ટર નંબર 4, આપણે ચેપ્ટર નંબર 4 છે નાણાકીય પત્રકનું વિશ્લેષણ, એ પણ આ સેક્શન બી માં પૂછાઈ શકે. ચેપ્ટર નંબર 5 જેની વાત કરીએ છીએ આપણે હિસાબી ગુણોત્તર, એનો પણ એક એક્ઝામ્પલ પૂછાઈ શકે છે. અને ચેપ્ટર નંબર 6 રોકડ પ્રવાહ પત્રક, એનો પણ એક્ઝામ્પલ પૂછાઈ શકે. તો આ સેક્શનમાં હું જો વાત કરું તો આટલા ચેપ્ટર તો આપણે તૈયાર કરવાના છે, પણ સૌથી વધારે ફોકસ આપણે કરવાનું છે ચેપ્ટર નંબર 3 પાઘડી, કે જેમાં તમને 2 એક્ઝામ્પલ પૂછાઈ શકે છે પાઘડીના ચેપ્ટરના. તો કદાચ તમે આ રીતે જો સિક્વન્સમાં તૈયાર કરશો, જે વિભાગ વાઇઝ અને દરેકે દરેક ચેપ્ટરમાંથી કયા કયા એક્ઝામ્પલ પૂછાઈ શકે, તમે એ રીતે તૈયારી કરશો તો ઓછા સમયમાં મેક્સિમમ માર્ક્સ લાવી શકશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ સેક્શન ઈ.
સેક્શન ઈ માં છે 42 નંબરનો ક્વેશ્ચન, 43 નંબરનો, આ ઉપરાંત 44, 45 અને 46 ટોટલ 5 પ્રશ્નો પૂછાય છે. સેક્શન ઈ ની વાત કરું, ટોટલ 5 પ્રશ્નો, એક પ્રશ્ન આપણે 8 ગુણનો હોય છે ને આ 3 પ્રશ્ન લખવાના હોય છે, એટલે 3 એક્ઝામ્પલ તમને પૂછાવાના. સેક્શન ઈ નું એનાલિસિસ જોઈએ નમૂનાના પ્રશ્નપત્ર મુજબ તો પાર્ટ 1 નું ચેપ્ટર નંબર 5 એટલે ભાગીદારનો પ્રવેશ, એક એક્ઝામ્પલ 8 માર્ક્સ નો એમાંથી પૂછાશે જ વિદ્યાર્થી મિત્રો, કોઈ શંકાનું સ્થાન નથી. આ ઉપરાંત પાર્ટ 1 નું ચેપ્ટર નંબર 6 જેને આપણે કહીએ ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ, અને પાર્ટ 2 નું ચેપ્ટર નંબર 1 શેર મૂડીના હિસાબો. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા બહુ ઇઝીલી તમને ખાલી 3 ચેપ્ટર તૈયાર કરવાના છે. સેક્શન ઈ જે ખરેખર આપણે જોઈએ તો 24 માર્ક્સ નું જે વેટેજ ધરાવે છે, આખા બધા સેક્શનો પૈકી સૌથી વધારે વેટેજ સેક્શન ઈ નું છે, એટલે સેક્શન ઈ પર વધારે ફોકસ કરજો, કારણ કે એમાં ઈઝી ચેપ્ટર પણ છે. એક છે પ્રવેશ, એક છે નિવૃત્તિ અને શેર મૂડી. આ 3 ચેપ્ટર કરશો એટલે તમારા ઈઝીલી ચોઈસ માંથી ચોઈસ આવશે. તમને જે નવો અભ્યાસક્રમ આપ્યો છે એ મુજબ તમે તૈયારી કરશો તો તમારું કામ બહુ સહેલું અને સરળ બનશે. તમે ઈઝીલી ચોઈસ માંથી 24 લાવી શકશો. અને ખાસ કરીને કહી દો તો ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 1 એટલે કે નિવૃત્તિ અને શેર મૂડી આ 2 ચેપ્ટર કરશો તો પણ સેક્શન ઈ તમારા માટે બહુ સારો અને સરળ જશે. ચાલો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ સેક્શન એ છેલ્લો સેક્શન છે, જેમાં 47 અને 48 નંબરના 2 પ્રશ્નો પૂછાય. આપણને ખબર છે બંને પ્રશ્નો વાર્ષિક હિસાબના પૂછાય છે, એટલે કે પાર્ટ 1 નું ચેપ્ટર નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો અને પાર્ટ 2 નું ચેપ્ટર નંબર 3 કંપનીના વાર્ષિક હિસાબો. આ બંને ચેપ્ટરના કોઈ ઓપ્શન નથી, એટલે બંને એક્ઝામ્પલ ફરજિયાત કરવાના છે. બંને એક્ઝામ્પલ બહુ ઈઝી હોય છે, તમે આરામથી માર્ક્સ લાવી શકો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે ચેપ્ટર વાઇઝ દરેકે દરેક જે પ્રકરણ વાઇઝ આપણે શું તૈયાર કરવાના, શું તૈયાર નથી કરવાનું. બરાબર વિદ્યાર્થી મિત્રો, જો તમને આ સ્લાઇડમાં સમજ પડી ગઈ તો એવું સમજવાનું કે તમને સંપૂર્ણ પેપર સ્ટાઇલ સમજ પડી ગઈ. એટલે આ સ્લાઇડ બરાબર સમજજો, તમને ઈઝીલી આખી પેપર સ્ટાઇલ સમજ પડી જશે. આપણે વાત કરીએ તો પ્રકરણ નંબર 1 તેમાં સેક્શન A, B અને C આ 3 પ્રકારના પ્રશ્નો પૂછાય. એટલે આમાં જે છે લોંગ એક્ઝામ્પલ D, E અને F માં પૂછાય એવા જે મોટા દાખલા છે આપણે કરવાના નથી, ટૂંકા દાખલા પર ફોકસ કરીશું. ટોટલ 8 માર્ક્સ નું પૂછાશે અને તમારે લખવાનું છે એમાંથી 5 માર્ક્સ નું. તમે ઈચ્છો તો 8 માંથી 8 માર્ક્સ નું પણ લખી શકો, પણ 5 માર્ક્સ એટલા માટે ફરજિયાત છે 5 માર્ક્સ નું, 3 માર્ક્સ નું ઓપ્શનમાં મળશે. હવે વાત કરીએ આજે પ્રકરણ નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ. તેમાં એક જ સેક્શન F માં એક જ એક્ઝામ્પલ પૂછાશે, લોંગ એક્ઝામ્પલ પૂછાશે, એટલે એ પણ તમારે ફરજિયાત છે, એમાં કોઈ ઓપ્શન મળવાનું નથી. એટલે આપણે એના લોંગ એક્ઝામ્પલ તૈયાર કરીશું, એમાંથી કોઈ થિયરી પર ઓછો ફોકસ કરીશું. પાઘડીનું મૂલ્યાંકન બરાબર સમજો વિદ્યાર્થી. સેક્શન એટલે એક MCQ પૂછાશે, 2 એક વાક્યના પ્રશ્નો પૂછે, એટલે આ ચેપ્ટરમાંથી એક વાક્યના પ્રશ્નો પર બરાબર ફોકસ કરવાનું છે. આ ઉપરાંત સેક્શન D ના 2 પ્રશ્નો પૂછાશે વિદ્યાર્થી મિત્રો, અને એમાં પણ તમને પેલું 4 માર્ક્સ નો ઓપ્શન મળશે. ટોટલ 11 માર્ક્સ નું પૂછાશે, તમે લખી શકો 7 માર્ક્સ નું, તમે ઈચ્છો તો 11 માર્ક્સ નું પણ લખી શકો, પણ 7 માર્ક્સ નું ફરજિયાત પૂછાશે. આ 2 પ્રશ્નો પૂછાશે, બંને પાઘડી શોધવાના દાખલા હશે, એટલે તમે ટેક્સ્ટ બુક ના એક્ઝામ્પલ કરશો, તમને ઈઝીલી બંને એક્ઝામ્પલ તમે ગણી શકશો. એટલે આ સેક્શન D માં આપણે જે પાઘડી શોધવાના દાખલા કરીશું, કારણ કે એ તમને પૂછાશે, કારણ કે સેક્શન D માં છે 4 ગુણનો છે. ત્યારબાદ વાત કરીએ અને ચેપ્ટર નંબર 4 લખ્યું છે અને ભાગીદારીનું પુનર્ગઠન. તો એક MCQ પૂછાશે આ ચેપ્ટરમાંથી, એક VSQ પૂછાશે એટલે એક વાક્યનો પ્રશ્ન, અને એક 3 માર્ક્સ નો પ્રશ્ન. વિદ્યાર્થી મિત્રો આ જે 3 માર્ક્સ નો પ્રશ્ન મોટે ભાગે તમને ત્યાગ શોધો અથવા તો લાભ શોધો અથવા તો જે પુનઃ મૂલ્યાંકનની આમદન વાળો દાખલો પૂછાઈ શકે છે. મોટે ભાગે ત્યાગ અને જે લાભ વાળો દાખલો પૂછાય છે. આ ચેપ્ટરમાંથી કોઈ મોટા દાખલા કરવાના નથી, જેમાં તમને આપ્યું પાકું સરવૈયું ને તમે આખી બધી આમનોંધ લખો છો, એવા મોટા દાખલા કરવાના નથી. આપણે ચેપ્ટર નંબર 4 માં મોટે ભાગે MCQ, VSQ અને ટૂંકા દાખલા જે 3 માર્ક્સમાં ત્યાગ, લાભ અને જે પુનઃ મૂલ્યાંકનની આમદન વાળા એવા એક્ઝામ્પલ કરવાના છે. એટલે ચેપ્ટર નંબર 4 માં આટલી તૈયારી કરીશું. આ ઉપરાંત જે ચેપ્ટર નંબર 5 માં વાત કરીએ તો 1 માર્ક્સ નો પ્રશ્ન પૂછાશે, એટલે MCQ પૂછાશે, અને 1 માર્ક્સ નો એટલે એક વાક્યમાં 1 માર્ક્સ નો પ્રશ્ન પૂછાશે. એટલે બંને થયું MCQ અને VSQ, અને એક પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો 8 માર્ક્સ નો. એટલે ખરેખર આપણે બનાવે છે ને જે પુનઃ મૂલ્યાંકન ખાતું, જે ભાગીદારના મૂડી ખાતા, રોકડ બેંક ખાતાનું પાકું સરવૈયું, કોઈ પણ ભાગીદારનો પ્રવેશ થાય ત્યારે મોટો દાખલો, તો મોટા દાખલા પર ફોકસ કરજો. તમે જે પ્રવેશનું ચેપ્ટર છે એમાં જે ટૂંકા દાખલા પર ઓછો ફોકસ કરજો. ખાલી એકવાર ટૂંકા દાખલાને રિફર કરી જજો, જેથી કરીને તમને જે પાઘડીના હવાલા આવડી જાય.
પરંતુ સૌથી વધારે ફોકસ કરવાનું છે અને પાંચમા ચેપ્ટરમાં મોટા દાખલા જે 8 માર્ક્સનો ફરજિયાત પૂછાશે એના ઓપ્શનમાં કંઈ નહીં મળે, એટલે કે આપણે 8 માર્ક્સની બરાબર તૈયારી કરીશું. આ પાંચમું ચેપ્ટર ખૂબ અગત્યનું છે. આપણે વાત કરીએ અને ચેપ્ટર નંબર 6 એમાં MCQ અને VSQ આ ઉપરાંત બે એક્ઝામ્પલ પૂછાવાના છે 8 માર્ક્સના વિદ્યાર્થી મિત્રો. એમાંનો તમને એક ઓપ્શન પણ મળે છે, કારણ કે 8 માર્ક્સના બે દાખલા પૂછે. ખરેખર જે એનું વેટેજ છે 10 માર્ક, પણ તો પરીક્ષામાં પૂછે છે 18 માર્ક્સ, એટલે એક ઓપ્શન મળવાનો છે અહીંયા 8 માર્ક્સમાં. તો આ ચેપ્ટર આપણા માટે ખૂબ અગત્યનું છે. જો તમે આ ચેપ્ટર કરશો એટલે તમને એક સાથે બે એક્ઝામ્પલ આવડી જશે, 16 માર્ક્સનું આવડી જશે. એટલે આ ચેપ્ટરના દાખલા બરાબર તૈયાર કરી નાખો તો તમારા 16 માંથી 16 આવી શકે છે વિદ્યાર્થી મિત્રો. જરાક પણ અઘરું ચેપ્ટર નથી. કંઈક થોડું ઘણું તમારે જે પાઘડીના હવાલા અને લાભનું પ્રમાણ જે શોધવાના જે એક્ઝામ્પલ છે તમે કરી જશો. તમે ઉદાહરણ સ્વાધ્યાય જોઈ જાઓ તો તમે આ ચેપ્ટરમાંથી જે બે એક્ઝામ્પલ પૂછાના 8 માર્ક્સના 16 માંથી 16 તમે લાવી શકો છો. હવે વાત કરીએ અને ચેપ્ટર નંબર 7 ની, એટલે જે ભાગીદારી પેઢીનું વિસર્જન. વિદ્યાર્થી મિત્રો એ બરાબર સમજો, બે MCQ પૂછાશે, બે પ્રશ્નો એક એક વાક્યના પૂછાશે અને બે પ્રશ્નો 3-3 માર્ક્સના પૂછાશે, જેમાંનો એક પ્રશ્ન થિયરીનો પૂછાશે અને એક પ્રશ્ન જે 3 માર્ક્સની આમનોંધ પૂછાશે. આ ઉપરાંત આ ચેપ્ટરમાંથી મોટા એક્ઝામ્પલ તો કરવાના જ નથી. આ ચેપ્ટર પર ફોકસ જ નથી કરવાનું છે. મોટા દાખલા કે જે ટૂંકા દાખલા છે આમનોંધ વાળા અને 3 માર્ક્સની થિયરી છે, MCQ છે અને VSQ, એટલે કે બધું શોર્ટ એક્ઝામ્પલ ને શોર્ટ જે થિયરી જ કરવાની છે એના પર ફોકસ કરજો વિદ્યાર્થી મિત્રો. તમને ખરેખર આ ચેપ્ટર બોર્ડની પરીક્ષામાં 10 માર્ક્સનું પૂછાશે, એમાં 7 માર્ક્સનું ફરજિયાત લખવાનું હશે. એટલે કે બાકીના જે 3 માર્ક્સનું પણ તમે એક્સ્ટ્રા લખી શકો છો, એનો કોઈ પ્રશ્ન નથી, પરંતુ 7 માર્ક્સનું ફરજિયાત પૂછવાનું છે. એટલે આ ચેપ્ટર પણ બહુ અગત્યનું છે. વાત કરીએ જે ભાગ 2 નું શેર મૂડીના હિસાબો, તો આ ચેપ્ટરની વાત કરીએ તો ટોટલ 18 માર્ક્સનું પૂછાશે, પણ લખવાનું ફરજિયાત 10 માર્ક્સનું છે. તમે 18 માર્ક્સનું પણ લખી શકો, ઓપ્શન સાથે પણ લખી શકશો. તો એમાંથી શું પૂછાય? એક MCQ અને એક VSQ પૂછાશે. અને સૌથી અગત્યનું બે પ્રશ્નો પૂછાશે તમને વિદ્યાર્થી મિત્રો. પણ કયા પ્રશ્નો બે પૂછ્યા છે? 8 માર્ક્સના આમનોંધ વાળા. તો શેર મૂડીનું ચેપ્ટર પણ તમે બરાબર તૈયાર કરો તો 8 બે પ્રશ્નો પૂછાય, એટલે ટોટલ 16 માર્ક્સ તમારા કવર થઈ શકે છે. એટલે અહીંયા જે વાત કરી છે બે પ્રશ્નો નિવૃત્તિના અને બે પ્રશ્નો શેર મૂડીના, બે ચેપ્ટર જો તમને આવડી ગયા તો સમજી લો તમારા ચોઈસ માંથી 24 તમને ઇઝીલી મળી જશે. ચાલો આપણે આગળ વાત કરીએ જે પ્રકરણ નંબર 2 ડિબેન્ચરના હિસાબો. તેમાંથી બે MCQ પૂછાઈ શકે છે અને એક વાક્યનો પ્રશ્ન એક પૂછાઈ શકે છે. આ ઉપરાંત 3 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય. એક વિદ્યાર્થી મિત્રો આમાં કોઈ પ્રકારના મોટા દાખલા પૂછાવાના નથી અને આવશે સિલેબસમાં પણ નથી. એટલે અહીંયા ટૂંકા દાખલા પર ફોકસ કરીશું, MCQ પર ફોકસ કરીશું અને એક વાક્યના પ્રશ્ન પર ફોકસ કરીશું. ફરજિયાત છે, આના ઓપ્શનમાં કંઈ મળવાનું નથી. હવે વાત કરીએ ચેપ્ટર નંબર 3 કંપનીના વાર્ષિક હિસાબો. વિદ્યાર્થી મિત્રો આમાં લગભગ થિયરી કોઈ પૂછવાની શક્યતાઓ નથી. આ મેં જે એનાલિસિસ કર્યું છે માત્ર નમૂનાનું જે પ્રશ્નપત્ર છે તે મુજબ એનાલિસિસ કર્યું છે. તમને કદાચ આમાંથી ઉપર નીચે થોડાક માર્ક્સ ઉપર નીચે પણ પૂછાઈ શકે. જેમાં સેક્શન B નથી પૂછાય તેમાં પણ પૂછાઈ શકે, સેક્શન C નથી પૂછાય તેમાં પણ પૂછાઈ શકે. પણ આપણને અંદાજ આવે કે આ ચેપ્ટરમાંથી શું તૈયાર કરવાનું છે. નમૂનાનું જે પ્રશ્નપત્રને ફોકસ કરીને જ કામ કરીશું વિદ્યાર્થી મિત્રો. અહીં જે સેક્શન F નો એક જ પ્રશ્ન પૂછાશે 11 માર્ક્સનો, તો આ 11 માર્ક્સ ફરજિયાત છે. બહુ ઈઝી ચેપ્ટર છે, તમે આરામથી 11 માંથી 11 લાવી શકો. આપણે વાત કરીએ કે ચેપ્ટર નંબર 4 નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. તો એક MCQ અને એક જે VSQ પૂછાય છે. આ ઉપરાંત એક તમને 4 માર્ક્સનો દાખલો પૂછાવાનો છે વિદ્યાર્થી મિત્રો. 4 માર્ક્સનો દાખલો પૂછાવાનો છે. તો આ જે 4 માર્ક્સનો દાખલો પૂછાય છે તેમાં મોટે ભાગે આપણે તુલનાત્મક પત્રકોની પદ્ધતિ પૂછાય છે, અથવા તો તમને જે ઘણી વખત કઈક અંશે થિયરી પણ પૂછી શકે આ ચેપ્ટરમાં. એટલે આ ચેપ્ટરમાં થોડુંક અંશે થિયરી પર ફોકસ કરજો અને ખાસ કરીને તુલનાત્મક પત્રકોની રીત પર ફોકસ કરજો. બાકીની જે સમાન માપના પત્રકો અને બીજી જે પ્રશ્નાર્થ ચિહ્ન વાળા એક્ઝામ્પલ છે એ તમને પૂછાઈ નહીં શકે, કારણ કે એ આ વર્ષે સિલેબસમાં નથી. હવે વાત કરીએ જે ચેપ્ટર નંબર 5 હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણ. તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર MCQ અને VSQ માટે બહુ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. આ ચેપ્ટરમાંથી બધા MCQ તૈયાર જ કરી નાખવાના. આ ચેપ્ટરમાં બધા એક વાક્યના પ્રશ્નો તૈયાર કરી નાખવાના. કેમ? કારણ કે ટોટલ 4 માર્ક્સનું પૂછાવાનું છે. 2 MCQ અને 2 એક વાક્યના પ્રશ્નો. એટલે આ ચેપ્ટર એક વાક્યના પ્રશ્નોને MCQ માટે ખૂબ મહત્વનું છે. એટલે આ ચેપ્ટર પર વધારે ફોકસ કરજો. આ ઉપરાંત સેક્શન B માં તમને કોઈ એક જે ગુણોત્તર પૂછાઈ શકે છે, તમે એનો એક્ઝામ્પલ પૂછાય કે ટૂંકો દાખલો પૂછાય, તમને મોટો દાખલો પૂછાશે નહીં. એટલે આમાં પણ ટૂંકા દાખલા પર ફોકસ કરીશું. તમને 8 માર્ક્સનું પૂછાય અને 8 માર્ક્સનું ફરજિયાત રહેવાનું છે. હવે વાત કરીએ રોકડ પ્રવાહ પત્રક.
તો એમાં પણ આ ચેપ્ટર પણ ખૂબ અગત્યનું ધરાવે છે. જો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરના પણ એમસીક્યુ ને વીએસક્યુ કરી નાખવાના, કારણ કે અહીંયા ટોટલ એમસીક્યુ અને વીએસક્યુ એટલે વેરી શોર્ટ ક્વેશ્ચન, એક વાક્યના પ્રશ્નો તમને 2 પૂછાવાના છે અને 2 એમસીક્યુ પૂછાવાના છે. ટોટલ 4 માર્ક્સનું વેટેજ ધરાવે છે. એટલે આ ચેપ્ટર પણ ખૂબ અગત્યનું થવાનું છે. જેમાં 8 માર્ક્સનું પૂછાઈ શકે છે, એમાં કદાચ તમને 4 માર્ક્સનો ઓપ્શન પણ મળી શકે છે. તો વિદ્યાર્થી વાત કરે તો સેક્શનના જે ટોટલ અલગ અલગ જે પ્રશ્નોની સંખ્યા પણ આપવામાં આવે છે. ટોટલ તમને બોર્ડની પરીક્ષામાં 48 પ્રશ્નો પૂછવામાં આવશે. 48 પ્રશ્નો પૂછવામાં આવશે. તમારે ટોટલ 130 માર્ક્સનું હશે. એમાંથી તમારે 100 માર્ક્સનું લખવાનું રહેશે સેક્શન વાઇઝ. જે ઓપ્શન સહિતની વાત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સંપૂર્ણ જે પેપર સ્ટાઇલ જોઈએ. વિદ્યાર્થી મિત્રો આ જે પેપર સ્ટાઇલની એક કોપી મેં નીચેની લિંકમાં પણ આપી છે. તમે ચાહો તો તમે જે ડાઉનલોડ કરી શકો છો, જેમાં તમને આખું જે નમૂનાનું પ્રશ્નપત્ર અને એનાલિસિસ પણ મળી શકે. વિદ્યાર્થી મિત્રો તમને આ જે વિડીયો કેવો લાગ્યો નીચેની કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપણે અમારો વિડીયો પસંદ પડે તો લાઈક કરો, તમારી સાથે શેર કરો અને આવા જ વિડીયોની અપડેટ મેળવવા માટે હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આ વિડીયોની અપડેટ મળી રહે. વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ટાઈમ ફરીથી કોઈ નવા ચેપ્ટરની પણ આપણે જોશું બ્લુપ્રિન્ટ અને એનું એનાલિસિસ સાથે મળીશું. ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે. થેન્ક યુ વેરી મચ.